લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના છાડરા ગામે સુપરવાઇઝર પર હુમલો, માથાના ભાગે ગંભીર ઈજા. થરાદ તાલુકાના છાડરા ચોટપા રોડ પર માર્ગ નિર્માણ કામગીરી દરમિયાન સાઇડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પટેલ પ્રવીણભાઈ ભલાભાઈ પર હુમલો થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ આક્ષેપ મુજબ પ્રવીણભાઈ મજૂરો સાથે રોડનું કામ કરાવી રહ્યા હતા ત્યારે ગામના ડાયાભાઈ માધાભાઈ પટેલ વારંવાર આવીને કામ બંધ કરાવવા દબાણ કરતા હતા અને સ્થળ પર આવી ટોર્ચર કરતા હતા. ગત તારીખ 18ના રોજ સાંજના સમયે પણ તેમણે કામ બંધ કરાવી ગાળો આપી હોવાનો આક્ષેપ છે. આજે ફરીથી તેઓ સાઈડ પર આવી મજૂરો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રવીણભાઈ પર છૂટા પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ હુમલામાં પ્રવીણભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને લોહી લુહાણ થઈ ગયા હોવાથી બાદમાં મજૂરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમણે રાહા હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરે તેમના માથાના ઘામાં 5% લીધા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત વિગતો ફરિયાદી પક્ષના આક્ષેપો પર આધારિત છે. પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવ થરાદ. પરવીનભાઈ શું બન્યું હતું આખી ઘટના? કાલે જે કામ ચાલુ હતું અહીંયા બંધ કરાય એટલે સવારમાં પાછા સાહેબનો ફોન આવ્યો, કામ કરવા ગયા એટલે પછી પથ્થર મારે પાછળથી પથ્થર મારી માથામાં આવીને. કોણે માર્યો હતો? ડાયાભાઈ. કેટલું વાગ્યું તમને? 5% એવા આવ્યા. 5%. આના વિશે તમે ફરિયાદ બીજી કરી કે ફરિયાદ હાલ નોંધાવી એકવાર. શું કીધું છે એમને? ફરિયાદ નોંધીને ગયા સાહેબ. નામ કાકા આપણું? રમેશભાઈ લાલાભાઈ કપાર. રમેશભાઈ, તમે શું જોયું હતું આ ઘટનાને? જેસીબી વાળા પહોંચતા હતા એમને બંધ કરાવવાનો. પ્રવીણભાઈએ કીધું કે ના ચાલુ રાખવું પેલા ડ્રાઈવરને. પેલા ભાઈ ના હું બંધ કરાવવા માટે ના પાડું તો બી કેમ ચાલુ કરે છે એમ કરે પથ્થર મારી અને પથ્થર મારીને બાઇક લઈને જતો. એમને તમે લઈને આવ્યા હતી હોસ્પિટલ? હા, અમે લઈને આવ્યા એમનો બાઇક ઉપર અમે રાહ લઈને આવ્યા હોસ્પિટલ. રાતે શામાં આવ્યા પછી? હા, ના અમે બાઇક લઈને આવ્યા રાહ. રાતે અહીંયા શામાં આવ્યા? અહીંયા પેલી એમ્બ્યુલન્સ આવી ત્યાંથી. સરસ.